દારૂ, અસામાજિક પ્રવૃત્તિઓ, રેતી ખનન સંપૂર્ણ ડીએસપી સંજય ખરાતના આશીર્વાદથી ચાલે છે એમ કહેતા મને લેશ માત્ર સંકોચ નથી. મેં ગઈકાલે એમના સાથે ફોન પર વાત કરી હતી કે એટલી જગ્યા આવું ચાલે છે અને ભાજપના કાર્યકર્તાઓ પર તમે દોષ આપો, ખાસ કરીને વિપુલ દુધાત ઉપર. વિપુલ દુધાત, એના બાપુજી મગનભાઈ, જનસંઘ અને ભાજપ આ બંનેની પ્રક્રિયામાં સામેલ હતા એવા બહુ જૂના કાર્યકર્તા છે. એ પરિવાર ભાજપની સ્થાપના પહેલાંથી જનસંઘ સાથે જોડાયેલો પરિવાર છે. આજ દિવસ સુધી મગનભાઈ પણ જિલ્લા પંચાયતના ચેરમેન રહી ચૂક્યા છે, વિપુલભાઈ રહી ચૂક્યા છે. 1 રૂપિયાના કરપ્શનની વાત એની ઉપર કોઈ કરી શકે એમ નથી. ત્યારે તાલુકા ભાજપનું કાર્યાલય કેવી રીતે ચલાવો છો એની ઇન્ક્વાયરી કરવાની એસપી વાત કરતા હોય ત્યારે મારે હવે એસપી કેવી રીતે ક્યાં ક્યાં પોલીસ તંત્ર ચલાવે છે આની ઇન્ક્વાયરી. અત્યારે તો બહારથી આવીને ગાંધીનગર પહોંચ્યો છું. હું સરકારમાં આ બાબતની સંપૂર્ણ વિગતો સાથે રજૂઆત કરીશ અને આ રજૂઆતના આધારે જે કાંઈ આક્ષેપો વિપુલભાઈ દુધાત ઉપર કરીને દબાવવાના, ગુંડાગીરી કરીને દબાવવાના પ્રયાસ પોલીસે કર્યા છે એમ કહેતા મને સંકોચ નથી. વિપુલ દુધાતના મમ્મી સરપંચ છે. આખા ગામમાં 25-30 પોલીસનું ઝાડુ લઈને ગલીએ ગલીએ ફરીને વિકાસના કામ ચાલતા હોય ત્યાં સ્વાભાવિક બહાર રેતી કપચી બાકી હોય એનું બધી ઇન્ક્વાયરી કરીને એના પ્લોટમાં પડી હોય ત્યાં જવાબ લઈને વિપુલ દુધાતના નામને સામેલ કરવાના જે પ્રયત્ન કર્યા છે મને લાગે છે એક મોટું કાવતરું છે. અને આ કાવતરા અંગે આની પૂર્ણ તટસ્થતાથી ઇન્ક્વાયરી થાય અને પોલીસ તંત્રને છાવરે છે આવી પ્રવૃત્તિને, આ એસપી છાવરે છે એની સામે પગલાં લેવાય. જે કક્ષાએ જ્યારે જેવી જરૂરત હશે એ, અને આવું નહીં થાય તો આવતા દિવસોમાં અમરેલીમાં જઈને એક ભાજપના સ્થાપક કાળ પહેલાંના જનસંઘના કાર્યકર્તા તરીકે જિલ્લાભરના જૂનાથી માંડીને નવા ભાજપના હિતધારકોને, કાર્યકર્તાઓ પર કાર્યાલય કેવી રીતે ચાલે એ પોલીસ ઇન્ક્વાયરી કરવાની હિંમત કરે કહેવાની, તો સંપૂર્ણ ભાજપના કાર્યકર્તાનું સંમેલન કરીને આ પોલીસને ઘેરાવ કરવાની નેતૃત્વ લેવામાં હું પાછો નહીં પડું. આમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાવું હોય તો જોડાય, ન જોડાવું હોય તો ન જોડાય. ભાજપના કાર્યકર્તા તરીકે એને પણ આમંત્રણ આપીશ. આ પોલીસ કોના જોરે આ તંત્ર કરી રહી છે, કોના જોરે આ કામ કરી છે એની પણ ઇન્ક્વાયરી કરીને હું પ્રેસ દ્વારા, સરકાર દ્વારા આ ઇન્ક્વાયરી થાય એ અંગેની જરૂરી કાર્યવાહી કરવા આગ્રહ રાખીશ.